વિદ્યાર્થી મિત્રો, તમારું આ ચેનલમાં સ્વાગત છે। આજે હું 10મું ધોરણ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 7મું લાવી છું। હવે આપણે જોઈએ કે સ્વાધ્યાયના પહેલું પ્રશ્ન કે આપણે આપણા વારસાનું જતન કેવી રીતે કરી શકીએ। એનો જવાબ જોઈશું। આપણી પ્રકૃતિ અને સાંસ્કૃતિક વગેરે તેઓ આપણો સાંસ્કૃતિક વારસો ભારતીય જેમ હોય છે। ભૂતકાળમાં રહેલા કેવી ભૂલો કે વર્તનમાં આપણે સજીવોનું વારસાનું એ દેશની પ્રજાઓ માટે આદર્શ હોઈ શકે તેના માટે વિદેશના જાતના આવા આપણા ભવ્ય વારસાઓ। હવે જોઈશું આપણે બીજો પ્રશ્ન, તેનો જવાબ। પ્રાકૃતિક વારસાનું જતન માટે નીચે પ્રમાણે કરવામાં આવ્યા છે। ઈસવીસન 1952માં અને તેનો ઈસવીસન 1972માં તે સરકારે વન્યજીવો માટે છે। આ કાવ્યમાં કે જે ઈસવીસન 1878માં થયેલ છે તે આપણા સમિતિઓના પણ પર્યાવરણના વન્યજીવો છે। હવે જોઈશું આપણે ત્રીજો પ્રશ્નનો જવાબ। આપણા વારસાનું સંરક્ષણ બનાવતા લોકોની શી ભૂમિકાઓ હોઈ શકે છે? આપણો વારસો એ આપણા દેશને અને લોકોની ઓળખમાં આરીસો જેમ હોય છે। શિક્ષણ સાગરનો એ આપણા અધ્યયનનું હોય છે। લોકો વારસાના અન્ય જેવાઓ હોય કે આપણે આવી પ્રાચીનો માધ્યમલિકો વખત વગેરે હોઈ ન શકે તે સરકાર દ્વારા જતનાય છે એ બંધારણીય જોઈ શકે છે। હવે આપણે ચોથું પ્રશ્ન જોઈશું। પ્રાચીન સ્મરણોનું તે પ્રાચીન સ્મારકોનું હોય છે તે આ કરેલા સ્થળો વગેરે હોય છે। પુનરાવર્તનીય તે આ આંધ્રપ્રદેશમાં હોય તે આ રીતે આપણા જીવનમાં હોય ન તે તાજમહેલના વાયુ પ્રદૂષણથી ઈસવીસન 1972માં અને 1972માં થાય છે। હવે આપણે પ્રશ્ન બીજો જોઈશું। તેનું પહેલાંનો જવાબ કે સ્થળો કઈ રીતે રહે છે, સંગ્રહલાયક રાખી શકાય છે, જંગલો જેવા વગેરે નદીઓ હોય છે। હવે આપણે જોઈશું બીજો પ્રશ્ન જવાબ। 1876માં આ 1972માં થયેલ વાક્ય હોય ન તે આપણને દેશની નવી વિગતો જોઈ શકાય છે। ત્રીજો પ્રશ્ન ઐતિહાસિકો વગેરે આ આંધ્રમાં થાય છે। હવે જોઈશું ચોથો પ્રશ્ન। પ્રવાસ સ્થળો સ્વચ્છતાઓ એ ખ્યાલમાં સ્વચ્છતાઓ હોય છે ઐતિહાસિક રીતે આપણા સ્વજનોના કે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક જણાઈ શકાય છે। જોઈશું આપણે પ્રશ્ન પાંચમોનો જવાબ કે ભારતના દેશ વિવિધ લોકો આવેલ હોય છે તે આ વિશિષ્ટ સિવાજો કે તેમાં ધર્મ, ભારતીય સંસ્કૃતિ, પવિત્ર નદીઓ વગેરે તેમાં ભારતના વિવિધ જણાય છે। હવે જોઈશું ત્રીજો પ્રશ્નનો પહેલો જવાબ। આ વાક્યમાં તેઓ પ્રવાસના વૃત્તિઓ લીધે થાય છે। દર વર્ષે આ લોકોએ ઐતિહાસિક, શૈક્ષણિક ક્ષેત્રો, સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં વગેરે થાય છે। બીજો પ્રશ્નનો જવાબ જોઈશું। નદીઓ, ઝરણા વગેરે તેનું માહિતી જણાય છે। ચોથું અને ત્રીજું તો આપણે જલ્દીથી કરી દઈશું। અમારા પાસે આટલું સમય ન હોય તમારા વિડીયો, મેં તમારા માટે આટલી મહેનતથી વિડીયો બનાવું છું। તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો અને આ મેં વિકલ્પ જે જોડકા જોડો તે તમે તમારા રીતે જોઈ લેજો અને આ વિડીયોને જરૂર લાઈક કરજો અને શેર પણ જરૂર કરી દેજો અને કમેન્ટમાં જરૂર લખજો।